સુરતની સચિન જીઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક હાથ બનાવટના દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનનાઓએ સુરત શહેર વિસ્તારમાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલી સૂચના અનુસંધાને પીઆઈ કે ગોહિલ તથા સેકન્ડ પીઆઈ વી પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.આર. પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અનંતરાવ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભનાએ બાતમીના આધારે સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસે મહાલક્ષ્મી નગર પાસેથી દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતૂસ સાથે મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતા શશિકાંતસિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી, જે આધારે એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે. તમંચા સાથે એક જીવતો કારતૂસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે. આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંતસિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી, ઉંમર વર્ષ 20, અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મી નગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો. આ મૂળ જે વતની છે ઉત્તર પ્રદેશનો છે, ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ, મૂળ ત્યાંનો રહેવાસી છે. છેલ્લા 15 થી 20 દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે. અને આ તમંચો ક્યાંથી લાવેલો, કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી, પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં વેરીફાઈ કરતા એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલા એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, એટલે ક્રિમિનલ એન્ટિસિડન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે. હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને 1 દિવસના રિમાન્ડ મેળવેલ છે. પોલીસ કસ્ટડી હેઠળ હાલમાં આરોપી છે, એની વધુ પૂછપરછ પણ ચાલુ છે. આરોપી અહીંયા શું કરતો? અહીંયા એ કારખાનામાં જે ડાઇંગ મિલ જે છે એના કારખાનામાં છૂટક મજૂરીનું કામ કરતો હતો.